નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં મારે વાત કરવી છે કોરોના સમયગાળા દરમિયાન સરકાર શ્રી દ્વારા જે 18 મહિનાનું ડીએ રોકી રાખવામાં આવ્યું હતું. તમે જાણો છો મિત્રો, કોરોના વાયરસ મહામારી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના ડીએ અને ડીઆરના 3 હપ્તા રોકી દીધા હતા. હવે પ્રશ્ન એ છે કે શું કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનને આ 18 મહિનાનો બાકી પગાર મળશે? ચાલો નીચે આપેલા સમાચાર અંગે સરકાર જવાબ જાણીએ. જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો, સરકારી કર્મચારી છો, નિવૃત્ત કર્મચારી છો, તમને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી હોય, નિવૃત્ત કર્મચારી હોય, પેન્શનધારક બાબતે પગાર ડીએ એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે, હરેક અપડેટ આપણી આ ચેનલ પ્રોવાઈડ કરવામાં આવશે, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, 2020થી 2021ના સમયગાળા દરમિયાન કોરોના આવ્યો હતો. તો કોરોનાને પહોંચી વળવા માટે સરકારશ્રી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. મિત્રો, તે નિર્ણયમાં 18 મહિનાનું બાકી ડીએડીએસ રોકી રાખવામાં આવ્યું હતું. મિત્રો, તો કોરોના વાયરસ મહામારી દરમિયાન કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓના ડી અને ડીઆરના 3 હપ્તા રોકી દીધા હતા. હવે પ્રશ્ન એ છે કે શું કેન્દ્રીય કર્મચારીઓને પેન્શનના આ 18 મહિનાના બાકી ચૂકવણી મળશે? આ મુદ્દે સાંસદ અને આનંદ ભદૌરિયાએ કોવિડ-19 દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએ બાકી ચૂકવવા અંગે લોકસભામાં ફરી એકવાર પ્રશ્ન ઉઠાવ્યો હતો. મિત્રો, અને સરકારને સીધો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકારના જે સંસદમાં આનો સાચો જવાબ આપ્યો હતો. કોવિડ-19ની અર્થવ્યવસ્થાની પરની અસરને ધ્યાનમાં રાખીને સરકારે 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021થી 18 મહિના માટે સરકારે કર્મચારીઓ અને પેન્શનો માટે મોંઘવારી ભથ્થું ડી અને ડીઆર એટલે કે મોંઘવારી રાહત સ્થિર કરી દીધા હતા. સરકારે સંસદમાં જણાવ્યું હતું કે નાણાકીય દબાણ ઓછું કરવા અને અર્થતંત્ર પર સ્થિર રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મિત્રો, તો આમ મિત્રો, 2020થી 2021ના સમયગાળા દરમિયાન સરકારશ્રીએ ડીએ અને ડીઆર રોકી દીધું હતું. પરંતુ દેશની હાલની સ્થિતિ જોતાં, નાણાકીય સ્થિતિ જોતાં એ સ્પષ્ટ છે કે મિત્રો, હવે સરકારશ્રીને 18 મહિનાનું ડીઆર આપી દેવું પડશે, કારણ કે દેશની આર્થિક સ્થિતિ સુધરી ગઈ છે. તે દેશની ખાદ્ય સ્વરૂપ જ્યારે 2020માં 9.2 પહોંચી ગયું હતું, હવે મિત્રો 4.2 થઈ ગયું છે. તો હવે સરકારશ્રીએ આ અંગે એક સચોટ આન્સર આપવાનો સચોટ પરિપત્ર જાહેર કરીને કોરોના સમયગાળા દરમિયાન 18 મહિનાનું ડીએ આપી દેવાનું રહેશે. મિત્રો, ત્યારબાદ આગળ વાત કરેલી કે સરકારે સંસદમાં જવાબ આપ્યો હતો કે જ્યારે સરકારે પૂછવામાં આવ્યું કે બાકી રહેલા ડીઆર ક્યારે ચૂકવવામાં આવશે, તો આ અંગે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે કોરોના મહામારી દરમિયાન થયેલા આર્થિક નુકસાન અને કલ્યાણકારી યોજનાઓ પર વધારાનું ખર્ચની અસર 2020-21 પછી પણ ચાલુ રહી હતી. આવી સ્થિતિમાં હાલમાં બાકી હપ્તાની ચૂકવણી શક્ય નથી. એકંદરે સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનોને 18 મહિનાનું જે ડીઆર બાકી ચૂકવણી સ્પષ્ટપણે ટાળ્યું છે. મિત્રો, ફરી એકવાર સરકાર દ્વારા હાલ તમે જાણો છો મિત્રો 19 સપ્ટેમ્બર છે, તો ફરી એકવાર સરકારશ્રીએ ફરી એકવાર ટાળ્યું છે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારે 18 મહિનાનું બાકી ડીઆર બંધ કરીને 34,402 કરોડ રૂપિયા બચાવ્યા હતા. મિત્રો, જાણો શું છે મોંઘવારી ભથ્થું? તો મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓના પગાર વધારવાનો એક ભાગ છે, જે તેમને વધતી કિંમતોથી રાહત આપે છે. તેનો હેતુ ફુગાવાની અસર ઘટાડવાનો છે અને તે જ સમયે મોંઘવારી રાહત પેન્શનોને સમાન નાણાકીય સહાય પૂરી પાડવા માટે આપવામાં આવે છે. તો મિત્રો, તમે જાણો છો કે હાલમાં સરકારશ્રીએ ફરી એકવાર ના પાડી છે કે હાલ આ બાબતે કોઈ સચોટ નિર્ણય લેવામાં આવ્યો નથી. ને મિત્રો, આગામી સમયમાં તમે જાણો છો કે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ને આગામી સમયમાં જે અનેક તહેવારો આવી રહ્યા છે, દિવાળી હોય, નવરાત્રિ હોય, તો મિત્રો સરકારશ્રીને આના અંગે કોઈ મહત્ત્વપૂર્ણ સચોટ નિર્ણય લેવો જ પડશે, કારણ કે નહીં તો ફરી એકવાર પેન્શનધારકો, સરકારી કર્મચારીઓ આંદોલનની ચીમકી ઉઠાવી શકે છે. મિત્રો, તો આ હતી આજની મહત્ત્વપૂર્ણ અપડેટ.